નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એનું સ્વાધ્યાય 6.1 જોઈશું. ચોથો દાખલો જોઈશું. આકૃતિ 6.16માં જો x વત્તા y બરાબર w વત્તા z એટલે x વત્તા y બરાબર w વત્તા z આકૃતિમાં થતું હોય તો સાબિત કરો કે AOB રેખા છે. એટલે કે AOB રેખા છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, તો કોઈ રેખા આપણને આપેલી હોય, અહીંયા કોઈ રેખા હોય, બરાબર, એના કોઈ એક બિંદુથી આપણે ખૂણો બનાવીને પાછો એટલે આવીએ તો આખો ખૂણો કેટલાનો થાય? 360નો થાય. કેટલો થશે? 360નો. તો અહીંયા પણ આપણે આખું સર્કલ, આખું વર્તુળ ફરીશું. આ બિંદુથી આપણે આખું વર્તુળ ફરીએ તો આ ખૂણો કેટલો થવાનો? 180 થવાનો. એટલે અહીંયા લખીશું આકૃતિ પરથી x વત્તા y આકૃતિમાં વત્તા z વત્તા w એટલે આખું સર્કલ થઈ જવાનું. બરાબર, તો એનો સરવાળો કેટલો થશે? 4 4નો સરવાળો થશે 360. તો x વત્તા y વત્તા z વત્તા w બરાબર કેટલું થાય? 360 ડિગ્રી થશે. પણ અહીંયા x વત્તા y બરાબર w વત્તા z આપેલું જ છે. એનો મતલબ કે બંને સરખા છે. બરાબર, તો અહીંયા લખીશું પરંતુ x વત્તા y બરાબર w વત્તા z. આ આપણે કઈથી લીધું? પક્ષ પરથી, એટલે કે રકમ પરથી. પક્ષ લખીશું અહીંયા. તો x વત્તા y બરાબર w વત્તા z હતું. તો આપણે શું કરીશું? જે x વત્તા y હતું અને z વત્તા w હતું એમાંથી z વત્તા w ની જગ્યાએ આપણે x વત્તા y લખી શકીએ. તો એની જગ્યાએ આપણે z વત્તા w ની જગ્યાએ x વત્તા y લખીશું. માટે આ પહેલા x વત્તા y તો હતું જ, એટલે પહેલો x વત્તા y લખીશું અહીંયા, x વત્તા y. પછી વત્તા આ z વત્તા w ની જગ્યાએ જે હતું x વત્તા y એ લખી દઈશું. તો લખીશું x વત્તા y અને બરાબર 360 ડિગ્રી હતું જ. તો અહીંયા જોઈએ આપણે તો x વત્તા y અને આ x વત્તા y એટલે 2 વાર x વત્તા y થયા, એટલે 2 વાર x વત્તા y બરાબર 360 થશે. ઓકે, હવે આ બે કઈ જવાનું? બરાબરની આ બાજુ 360ના છેદમાં, એટલે x વત્તા y બરાબર આ બે 360ના છેદમાં જશે એટલે 360 ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણને? 180. અહીંયા શું થયું? x વત્તા y બરાબર આપણને 180 મળ્યા. એટલે કે આ x આ y એનો સરવાળો 180 મળ્યો. તો આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ બે ખૂણાઓનો સરવાળો જો 180 થતો હોય તો એ કેવા? એક રેખા પરના ખૂણા હોય. એટલે કે x અને y કેવા છે? એક રેખા પરના ખૂણા છે. તો અહીંયા લખીશું આપણે માટે x અને y એ એક રેખા પરના ખૂણા છે. રેખા પરના ખૂણા છે. અને એ રેખા કઈ હતી? AOB. માટે AOB શું થશે? રેખા થશે. માટે AOB રેખા છે. આ સાબિત થઈ ગયું.